સદગુરુ મહારાજની જય. આજે આપણે કાળ સંઘની સ્વાથી વાણી અને ચોથું પદ સમજાયું છે કે ચોથા પદ તો जिसने पाया સાંભળો ઇનકી વાણી, કે ચોથું પદ જેને પામ્યા છે એની વાણી સાંભળો. નાભી કમળથી ચલી સૂતા ઉલટ દમ લગાયા હે. આપણે સુવાસા સીધા લેવી છે ને, એટલે સુવાસા ઉલટાવી નાખશ. નાભી કમળથી ચલી સૂતા ઉલટ દમ લગાયા. સૂતા નાભી કમળથી ચલી સૂતા. આ સૂતા શબ્દને પકડ કરે છે. સુવાસા જે ઉલટાવે એ સૂતા એ શબ્દને પકડે છે. રણજણ હુવા રણકારા સુરત સોનમાં સમાયા. સુરત જે આ ઘાટ છે એ સોનમાં સમાણો. ઘાટ ઘાટ માટેનો ઘાટ સોનથી ઉપજ્યા, સોનમાં સમાયા. જાગૃતિ સુષુપ્તિ સપના જાગે, તુરિયા में तार मिलाया. जागृति सुसुप्ति सपना जागे. तुरिया में तार मिलाया. जागृति सुसुप्ति सपना जागी जाए પછી તુરિયામાં તાર મળે. એક અખંડ અંતરધૂન લાગી. સુરત શૂન્યમાં સમાયા. એક અખંડ, એક સ્વરૂપ, એક અખંડ અંતરધૂન લાગી. ત્યાં બીજું મળે નહીં, ત્યાં એક અખંડ અંતરધૂન લાગી. સુરત શૂન્યમાં સમાણી. ધૂન લાગી, અંતરધૂન લાગી. સુરત શૂન્યમાં સમાણી, અંતર મટી ગયું, એક સ્વરૂપ થઈ ગયું. ચલી સૂતા ચલી ગગન પર અનહદ નાદ બજાયા. ત્રિકુટે महल की खबर पड़े, त्रिकोटेना महल ने खबर पड़े, अनघट आसन जमाया. चले सोता चले गगन में. गगन कहता आकाश. सोता आकाश चाली. व्यान मार्ग ज्ञाने कीधो संतोए, व्यान मार्ग कीधो છે. અને કોઈ પગથી નથી અંતર કાપવાનું. ઉડે છે, જે ઉડે એને વ્યન માર્ગ કીધો છે. પાવ વિના પર્વત ચડી. પાવ વિના પર્વત ચડે એ ક્યારે ચડે કે જ્યારે ઉડવા માંડે. ત્યાં સોતાનું કામ એવું છે કે જેના પાવ નથી ધરવા પડતા. અને ઝડપી એટલી છે કે સોતાની નજરમાં આવ્યું એટલે પૂગી જાય. અનહદ નાદ બજાયા. જો ગગન પર જાય ને અનહદ, જેની હદ જ ન હોય એવો નાદ બજાયો. અખંડ નાદ કીધો એવો નાદ બજાયા હે. ત્રિકોટે માલ કે ખબર પડે, ત્રિકોટેના મેલની ખબર પડે. અનઘટ આસન લગાયા. ત્રિકોટે જે માયાથી પર અનઘટ, જ્યાં ઘાટ નથી એ જગ્યાએ આસન લગાયા. એ કોણ લગાવે? સુતાર લગાવે. દેવી દેવતા કશું નહીં. જ્યાં દેવી નથી, દેવતા નથી, કશું નથી. નહીં ધૂપ કે સાયા.
ત્યાં ધૂપ હવન કાંઈ છે નહીં. ગુરુ પ્રતાપે બોલ્યા કહળસન, અલખ નિરંજન દર્શાયા. જો નિરંજન, ત્યાં દુઃખે નહીં સુખે નહીં, સચિતને આનંદ, એવા નિરંજન મહારાજ દર્શાયા, દેખાણા, અનુભવમાં આવી ગયું. સદગુરુ મહારાજની જય.